હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો ચાલો આજના દિવસને આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. તો હમણાં ઘણા ટાઈમ પછી મારો વ્લોગ અત્યારે આવી રહ્યો છે અને આ વ્લોગની અંદર હું તમને એ વસ્તુ કહેવાનો છું કે મારી સાથે ઘણા બધા સીન્સ ક્રિએટ થઈ ગયા છે, બરાબર છે. તો એ સીન્સમાં શું છે એ હું તમને આગળ વિડીયોમાં કહીશ કે મારી યુટ્યુબ ચેનલ આખી બેન થઈ ગઈ હતી અને તમે કદાચ સર્ચ પણ કરતા હશો તો તમને ક્યાંય જોવા નહીં મળી હોય મારી ચેનલ, કારણ કે યુટ્યુબે મારી ચેનલને જ હટાવી દીધી હતી. અને આપણે કઈ રીતના એણે પાછી લાવી છે અને શું શું બન્યું હતું એ બધું જ હું તમને આ વિડીયોની અંદર કહેવાનો છું. અને જો તમારા યુટ્યુબની અંદર મારી ચેનલ સબસ્ક્રાઇબ થયેલી ના હોય તમારા આઈડીમાં, તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોનો અપડેટ સૌથી પહેલા હું તમને આપી શકું. તો બનવામાં તો મારી સાથે કંઈક એવું થયું હતું કે મારી યુટ્યુબ ચેનલ બેન થઈ ગઈ હતી, મારી યુટ્યુબ ચેનલ હટી ગઈ હતી. તો ક્યાંય તમે કદાચ સર્ચ પણ કરતા હશો તો તમને નહીં જોવા મળી હોય. તો ચાલો હું તમને આગળ બતાવું કે શું થયું હતું, ક્યારે બેન થઈ હતી અને કઈ રીતના શું રીઝનથી બેન થઈ હતી. તો એમાં એવું બન્યું હતું કે એક ઇન્સ્ટાગ્રામ રીલ હતી કે જે મને બહુ સારી લાગી હતી અને ઇન્ફોર્મેટિવ હતી, મોટિવેશનલ રીલ હતી. તો એને મેં ડાયરેક્ટ ડાઉનલોડ કરી, થોડું ઘણું એડિટિંગ કરી અને મેં અપલોડ કરી હતી. એ મારી એક મિસ્ટેક હતી. યુટ્યુબની ઘણી બધી પોલિસીઝ અને ગાઈડલાઇન્સ હોય છે કે જે આપણને ઘણી બધી ખબર નથી હોતી. તો પૂરેપૂરી ગાઈડલાઇન્સને રીડ કરી લેવી જે લોકો ક્રિએટર્સ હોય એના માટે ખાસ. જો યુટ્યુબની ગાઈડલાઇન્સ તમને ખબર હશે તો તમે ભૂલો ઓછી કરશો, કારણ કે યુટ્યુબની અંદર મેક્સિમમ 3 સ્ટ્રાઇક હોય છે. એમાંથી એક સ્ટ્રાઇક આપણને મળી છે અને યુટ્યુબ આખું સિસ્ટમ જનરેટેડ ચાલતું હોય છે. તો ઓટોમેટિકલી બાય મિસ્ટેક યુટ્યુબની ભૂલના કારણે આપણી ચેનલ ઉડી ગઈ હતી, બ્લોક થઈ ગઈ હતી, જે યુટ્યુબે મને પાછી પરત આપી દીધી છે મારી રિક્વેસ્ટ મુજબ. તો ઘણા લોકોને ખબર નથી હોતી અને જે જ્યાં ત્યાંથી ગમે તે કન્ટેન્ટ ઉપાડી અને પોતાનામાં યુટ્યુબમાં અપલોડ કરી દેતા હોય છે. નવા યુટ્યુબર્સ હોય છે, નવું બધું હોય છે, તો એને એટલો આઈડિયા રહેતો નથી. એ લોકો ગમે ત્યાંથી કન્ટેન્ટ ઉઠાવી લે છે અને ડાયરેક્ટ અપલોડ કરી દે છે. પોલિસીસ ગાઈડલાઇન્સ ખબર નથી હોતી. યુટ્યુબની તો બહુ બધી પોલિસીસ અને ગાઈડલાઇન્સ હોય છે કે જે નવા લોકોને ખબર નથી હોતી. અને યુટ્યુબની ગાઈડલાઇન્સ મુજબ યુટ્યુબની અંદર તમને કોપીરાઇટ, જો તમે બીજા કોઈનો કન્ટેન્ટ યુઝ કરો છો તો તમને કોપીરાઇટ સ્ટ્રાઇક પણ મળી શકે છે અને કોપીરાઇટ ક્લેમ પણ આવી શકે છે. કોપીરાઇટ ક્લેમ પણ અલગ હોય છે અને કોપીરાઇટ સ્ટ્રાઇક પણ અલગ હોય છે. જો કોપીરાઇટ સ્ટ્રાઇક 3 તમને યુટ્યુબની અંદર આવી જાય ત્યારબાદ તમારી ચેનલ ડિલીટ થવાના ચાન્સીસ 99% વધી જાય છે. અને જો તમને કોપીરાઇટ ક્લેમ આવે છે અને તમે જો સાચા હોવ છો, જો તમારું પોતાનું કન્ટેન્ટ ક્રિએશન હોય છે અને તમને જો કોપીરાઇટ ક્લેમ આવે છે તો તમે યુટ્યુબને રિક્વેસ્ટ કરી શકો છો, અપીલ કરી શકો છો કે મારું પોતાનું કન્ટેન્ટ છે, મેં કોઈનું કન્ટેન્ટ ઉઠાવ્યું નથી, કોઈનું કોપી કર્યું નથી. તો તમને યુટ્યુબ વિડીયો તમારો ચેક કરી અને ત્યારબાદ એ ક્લેમ હટાવી દે છે. યા તો તમે એવું કરી શકો છો કે બીજા કોઈનો જો તમે કન્ટેન્ટ યુઝ કર્યો છે અને એ કન્ટેન્ટની અંદર તમારે જો કોપીરાઇટ સ્ટ્રાઇક આવે છે તો તમે એ કોપીરાઇટ સ્ટ્રાઇકને હટાવવા માટે જે તે તમને મેલ આવે છે, એ મેલમાં જે તે ઈમેલ હોય છે, જે તે વ્યક્તિનું તમે કન્ટેન્ટ યુઝ કરો છો એમનો ઈમેલ હોય છે. એ ઈમેલ ઉપર તમે એમને ઈમેલ કરી અને જણાવી શકો છો કે ભાઈ પરમિશન તમે લઈ શકો છો. જો એ વ્યક્તિ તમને પરમિશન આપે છે તો તમે એ કન્ટેન્ટનો યુઝ કરી શકો છો તમારા વિડીયોની અંદર, નહીતર તમારે એટલો ભાગ તમારે હટાવવો પડે છે. તો બને ત્યાં સુધી મારું તો એટલું જ તમને કહેવું છે કે યુટ્યુબની અંદર જો તમારે તમારું કરિયર બનાવવું હોય તો તમે પોતાનો કન્ટેન્ટ બનાવી અને અપલોડ કરવાનું રાખો, જેથી કરીને તમને ઇન કેસ ઇન ફ્યુચરની અંદર કોઈ પણ જાતની તકલીફો ના પડે. તો ચાલો હું અહીંયા તમને એક સ્ક્રીન મારફતે બતાવી દઉં કે આપણને શું ઈમેલ આવ્યો હતો અને શું આવ્યું હતું. આ તમે જોઈ શકતા હશો. આ ઈમેલ મને આવેલો છે, યુટ્યુબ રિમૂવડ યોર કન્ટેન્ટ, હાઈ સર્ટિફાઈડ બ્લોગર બાય ચિંતન પટેલ. જો આ ઈમેલ ઓપન કરીને હું તમને બતાવી દઉં છું. જો આ ઈમેલની અંદર છે, હાઈ સર્ટિફાઈડ બ્લોગર બાય ચિંતન પટેલ, અવર ટીમ હેઝ રિવ્યુડ યોર કન્ટેન્ટ એન્ડ અનફોર્ચ્યુનેટલી વી થિંક ઇટ વાયોલેટ્સ અવર સેલ ઓફ રેગ્યુલેટેડ ગુડ્સ પોલિસી. વી હેવ રિમૂવડ ધ ફોલોઈંગ કન્ટેન્ટ ફ્રોમ યુટ્યુબ. અને એ મારો વિડીયો હતો, એટીટ્યુડ, ઇન્સ્પિરેશન, મોટિવેશન, બાકીના હેશટેગો છે. તો અહીંયા મને નીચે લખેલું આવ્યું છે, વી નો ધેટ ધીસ માઇટ બી ડિસઅપોઇન્ટિંગ બટ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અસ that YouTube is a safe place for all. If content breaks our rules, we remove it. If you think we have made a mistake, you can appeal and we will take another look. Keep reading for more details. પછી આ નીચે એમનું આપેલું છે, have your content violated our policy. એટલે એમનો મારો જે કન્ટેન્ટ છે એ એમની પોલિસીને કઈ રીતના વાયોલેટ કરે છે,
બરાબર, કઈ રીતના બ્રેક કરે છે તો એ હું તમને બતાવી દઉં છું. કન્ટેન્ટ that promotes or links to online gambling or betting sites isn't allowed on YouTube unless the domain is certified by Google Ads or reviewed by YouTube. Make sure that the domain you promote is certified by Google or YouTube. અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતની બેટિંગ ઓર ગેમ્બલિંગ સાઇટનો તમે ઉપયોગ નથી કરી શકતા, કોઈ લિંક તમે પ્રોવાઈડ નથી કરી શકતા અને તમે કોઈ પણ જાતનું એડવર્ટાઇઝિંગ ગેમ્બલિંગનું નથી કરી શકતા. એ એક લો બ્રેક કરવા જેવું છે યુટ્યુબનું. તો તમે યુટ્યુબમાં બને ત્યાં સુધી કોઈ પણ જાતનું ગેમ્બલિંગની સાઇટો કે ગેમ્બલિંગના ચલચિત્રો કે કોઈ પણ વસ્તુનો યુઝ નથી કરી શકતા. એના કારણે થઈને મારો વિડીયો ટેક ડાઉન થઈ ગયો હતો અને મને એક કોપીરાઇટ સ્ટ્રાઇક મળી ગઈ છે, જેથી મને એક આ વસ્તુ એક મારા માટે સારી પણ છે કે જેથી કરીને મને એક નવો આઈડિયા મળ્યો કે ભાઈ તમે ગેમ્બલિંગ સાઇટ્સ જેવી કોઈ પણ યુટ્યુબને હાર્મ કરતી વસ્તુઓ તમે અપલોડ, પબ્લિકને હાર્મ કરતી કોઈ પણ વસ્તુઓ તમે અપલોડ નથી કરી શકતા. યુટ્યુબ ઇઝ અ સેફ પ્લેટફોર્મ. એ એક સેફ પ્લેટફોર્મ છે કે જ્યાં તમે લોકોને કંઈક ઉપયોગી થાવ એવા કોઈ કન્ટેન્ટ તમે બનાવો તો એ બધું તમારા માટે ચાલશે. આગળ એવું કીધું છે કે how this affects your channel. Your channel now has one strike. You won't be able to do anything like upload, post or live stream for 1 week. A second strike will prevent you from publishing content 2 weeks. 3 strikes in the same 90-day period will result in your channel being permanently removed from YouTube. એટલે અહીંયા વસ્તુ એવી કહેવા માંગે છે કે જો તમને એક સ્ટ્રાઇક મળે તો તમે એક વીક સુધી, એક અઠવાડિયા માટે તમે વિડીયો અપલોડ નથી કરી શકતા, લાઈવ સ્ટ્રીમિંગ નથી કરી શકતા કે કોઈ પણ વસ્તુ તમે યુટ્યુબમાં નહીં કરી શકો. માત્ર ને માત્ર તમે યુટ્યુબનો યુઝ કરી શકશો કે યુટ્યુબની અંદર બીજાના વિડીયોઝને તમે જોઈ શકશો, બીજું તમે કંઈ પણ કરી શકશો નહીં. અને જો તમને 2 સ્ટ્રાઇક મળે છે, કોપીરાઇટ સ્ટ્રાઇકની વાત કરું છું, જો તમને 2 સ્ટ્રાઇક મળે છે તો તમે 2 અઠવાડિયા માટે કશું જ નથી કરી શકતા. ઓનલી એન્ડ ઓનલી યુટ્યુબનો યુઝ કરી શકો છો બ્રાઉઝિંગ માટે. અને જો 3જી સ્ટ્રાઇક મળે છે તો સમજી લો કે તમારી ચેનલ ગઈ, તમારી બધી મહેનત પાણીમાં ફરી જશે. કદાચ ને તમારા કરોડો સબસ્ક્રાઇબરો કેમ ના હોય, તમારી ચેનલ બહુ મોટી કેમ ના હોય, જો તમારી ભૂલ હશે તો યુટ્યુબ નહીં ચલાવે અને તમને પાછી ચેનલ પણ નહીં મળે. તો જેથી કરીને ખાસ ધ્યાન રાખજો, જો તમે યુટ્યુબ ચાલુ કરતા હોય કે ચાલુ કરવાના હોય તો યુટ્યુબની ગાઈડલાઇન્સ અને પોલિસીસને ખાસ રીડ કરી લેજો અને ત્યારબાદ જ યુટ્યુબ પર પગ મૂકજો. બાકી તમારી વર્ષોની મહેનત જો તમારી 1-2 ભૂલને કારણે આખી ચેનલ ઉડી જશે, બ્રેક થઈ જશે. અને આગળ એવું કહે છે કે વોટ ટુ ડુ નેક્સ્ટ. 95% of creators who get one strike never get another one. We want that for you to same. તો આગળ બધું એ જ કહે છે કે ભાઈ મારી ચેનલ પર સ્ટ્રાઇક આવેલી છે, એક સ્ટ્રાઇક છે તો બીજી સ્ટ્રાઇક ના આવે એનું ધ્યાન રાખજો. અને એક વીક માટે હું ના તો વિડીયો અપલોડ કરી શકીશ કે ના તો લાઈવ સ્ટ્રીમિંગ કે કશું જ નહીં કરી શકું. તો એક વીક માટે મારી ચેનલ હોલ્ડ ઉપર જતી રહી છે. 5 માર્ચે મારા વિડીયો ઉપર સ્ટ્રાઇક આવી હતી અને 6 માર્ચે મને બીજો એક મેલ આવે છે જે હું તમને બતાવું છું. જો તમે અહીંયા જોઈ શકો છો, તો અહીંયા તમે જોઈ શકો છો કે સર્ટિફાઈડ બ્લોગર બાય ચિંતન પટેલ, વી હેવ રિમૂવડ યોર ચેનલ ફ્રોમ યુટ્યુબ. આ 6 માર્ચે મને મેલ આવેલો છે, બરાબર છે. એ પણ તમે જોઈ શકો છો અહીંયા યુટ્યુબ તરફથી મને મેલ આવેલો છે 6 માર્ચ 24, 12:27 આવેલો છે. Hi certified blogger by Chintan Patel, we have reviewed your content and found severe or repeated violations of our spam defective practices and scams policy. Because of this, we have removed your channel from YouTube. YouTube માંથી મારી ચેનલને રિમૂવ કરી દેવામાં આવી છે, બરાબર છે. એ રીતનો મને મેલ આવે છે. ત્યારબાદ અહીંયા મને આખી અહીંથી તમે અપીલ કરવાની પણ મને આપી છે કે કદાચ જો તમારી ચેનલ ડાઉન થઈ જાય, તમારી ચેનલ રિમૂવ થઈ જાય તો તમારે આગળ શું કરવું એનું પણ આપેલું છે. વોટ યુ કેન ડુ નેક્સ્ટ. Here are steps you can take if you want to appeal this decision. અહીંયા આપેલું છે કે રિવ્યુ YouTube's community guidelines, એટલે અહીંયા ગાઈડલાઇન્સની પણ લિંક આપેલી છે કે તમે ગાઈડલાઇન્સ વાંચી લો. પછી અહીંયા અપીલનું પણ એક ઓપ્શન આપેલું છે કે અપીલ હિયર, મેક શ્યોર ટુ ફિલ આઉટ ધ અપીલ ફોર્મ એઝ કમ્પ્લીટલી એઝ પોસિબલ ઇન્ક્લુડિંગ યોર
ચેનલ URL, અને ચેનલનું URL પણ આપેલું છે. પહેલા ચેનલના URL મળતા નહોતા. હવે યુટ્યુબે એક સારો ઓપ્શન કાઢ્યો છે કે જેની ચેનલ આ રીતના બાય મિસ્ટેક સિસ્ટમ જનરેટેડ રિમૂવ થઈ જાય છે તો યુટ્યુબની લિંક પણ આપી દે છે, જેથી કરીને તમને અપીલ કરવામાં સહેલાઈ રહે છે. અને જો તમે પોતાનો જ કન્ટેન્ટ બનાવતા હોય તો તમે અહીંથી અપીલ કરી શકો છો અને યુટ્યુબને રિક્વેસ્ટ કરી શકો છો કે ભાઈ તમારી કોઈ ભૂલ નથી, બાય મિસ્ટેક તમારાથી મારી ચેનલ રિમૂવ થઈ છે, તો તમે યુટ્યુબને રિક્વેસ્ટ કરીને ચેનલ પરત મેળવી શકો છો. ત્યારબાદ આ બધા મેલો છે કે અહીંયા મેં બધા મેલ કરેલા છે, જે હું ઓપન કરીને તમને નહીં બતાવું કારણ કે ઘણી સેન્સિટિવ ઇન્ફોર્મેશન્સ પણ આની અંદર હોય છે અને હેક થવાના ચાન્સીસ બી રહે છે, જેથી કરીને હું તમને ડિટેલ્સની અંદર કોઈ વસ્તુ નહીં બતાવું અને પોલિસીઝની પણ વિરુદ્ધ હોય છે આ બધી ડિટેલ્સ શેર કરવું. તો આટલા બધા મેલ્સ મને આવેલા છે કારણ કે વસ્તુ એવી બની કે થોડા ટાઈમ બાદ ત્યારબાદ આ ત્રીજા દિવસનો મેલ મને જે આવે છે એ હું તમને યુટ્યુબ તરફથી બતાવી દઉં છું કે હાઈ સર્ટિફાઈડ બ્લોગર બાય ચિંતન પટેલ, વી આર સોરી ટુ હિયર યુ having issues with your channel. If you believe your channel has been compromised, please submit this form. ત્યારે એક સબમિટ માટે જો તમારી ચેનલ હેક થઈ ગઈ હોય કે એવું તમને લાગતું હોય તો અહીંયા બીજું એક ફોર્મ પણ છે જે તમે ભરી શકો છો અને યુટ્યુબને જણાવી શકો છો આ ફોર્મના માધ્યમથી યુટ્યુબને, જેથી કરીને યુટ્યુબ તમારા પાસવર્ડ ને બધું રિસ્ટોર કરીને તમને હેલ્પ કરી શકે છે. તો આપણી સાથે એવું કશું બન્યું નહોતું અને ડાયરેક્ટ ચેનલ જ રિમૂવ થઈ ગઈ હતી. તો આપણે આગળ એના પછીનો મેલ હું તમને બતાવું. જો તમે અહીંયા જોઈ શકો છો કે ગૂગલનો મેલ આવે છે, થેન્ક યુ ફોર કોન્ટેક્ટિંગ અસ અબાઉટ રિસ્ટોરિંગ યોર એક્સેસ ટુ ગૂગલ અકાઉન્ટ. Google will review your appeal as soon as possible. Most requests take 2 business days to review, but some might take longer. You may be able to download your data. એટલે બે દિવસની અંદર યુટ્યુબ મને સંપર્ક કરશે અને મારી ચેનલને ચેક કરશે અને ત્યારબાદ મને ચેનલ જો મારી પાછી મળવાની હશે, મેં કોઈ રૂલ્સને બ્રેક નહીં કર્યા હોય તો મને પાછી મળી જશે. પણ અહીંયા ખાલી આ લોકો એવું કહે છે કે 2 દિવસનો ટાઈમ લે છે, પણ 2 દિવસ કરતાં વધારે ટાઈમ પણ ઘણીવાર લાગી જતો હોય છે. તો મારે અત્યારે ઓલમોસ્ટ 1 મંથ થઈ ગયો અને 1 મંથ બાદ મારી ચેનલ પાછી મને મળી છે. અને એ પણ હું તમને બતાવી દઉં કારણ કે 2-3 દિવસ થયા, અઠવાડિયું થયું, એટલે મને એવું થયું કે ભાઈ હજી સુધી ગૂગલનો મેલ નથી આવ્યો. તો મેં ઘણા બધા ગૂગલને મેલો પણ કરેલા છે. અહીંયા તમે જોઈ શકો છો 7 માર્ચ, 7 માર્ચ, 8 માર્ચ, 11 માર્ચ, 13 માર્ચ, 14 માર્ચ, 15 માર્ચ, 16 માર્ચ. તો એ રીતના ઘણા બધા મેં મેલ પણ કરી દીધા કારણ કે ઘણા બધા લોકો એવા હોય છે કે ભાઈ જેણે ઘણી બધી મહેનત કરેલી હોય છે યુટ્યુબ પર અને આ રીતના આખી ચેનલ રિમૂવ થઈ જાય છે. તો ઓબ્વિયસલી સીધી વસ્તુ છે કે ભાઈ ટેન્શન તો આવે જ છે, પણ આવું બધું કરવાની કોઈ જરૂર નથી. તમારે બસ પેશન્સ રાખવાની જરૂર છે. આવું કંઈ થાય ઇન કેસ ઇન ફ્યુચરની અંદર તો તમારે ખાલી બસ એક રિક્વેસ્ટ કરવાની છે યુટ્યુબને. યુટ્યુબ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને નહીતર એ તમને ચેનલ તમારી જો તમારી ભૂલ નહીં હોય તો તમને રિટર્ન કરી દેશે. તો અહીંયા આજે મને મેલ આવે છે 2 ને 6 AM એટલે રાતના એટલે સવારના 2 વાગે મને મેલ આવે છે. જો એ હું તમને બતાવી દઉં છું. 16 માર્ચ એટલે આજે થઈ છે ડેટ 20 માર્ચ, બરાબર. આ 20 માર્ચ છે આજે અને 20 માર્ચે મને મેલ આવ્યો છે કે યુટ્યુબ અકાઉન્ટ નોટિફિકેશનની અંદર કે હાઈ સર્ટિફાઈડ બ્લોગર બાય ચિંતન પટેલ, વી આર પ્લીઝ ટુ લેટ યુ નો ધેટ વી હેવ રિસેન્ટલી રિવ્યુડ યોર યુટ્યુબ અકાઉન્ટ એન્ડ આફ્ટર ટેકિંગ અનધર લુક we can confirm that it is not violation of our terms of service. We have lifted the suspension of your account and it is once again active and operational. We would like to thank you for your patience while we reviewed this case. Our goal is to make sure content doesn't violate our community guidelines so that YouTube can be a safe place for all, and sometimes we make mistakes trying to get it right. We hope you understand and we are sorry for any inconvenience or frustration this has caused. If you have any further questions, please feel free to reach out to us here. એટલે YouTube અહીંયા તમે જોઈ શકો છો કે જો હું તમને હાઇલાઇટ કરીને બતાવી દઉં છું કે અહીંયા YouTube આપણને સોરી કહે છે કે ભાઈ we are sorry for any inconvenience. તમે જોઈ શકો છો અહીંયા YouTube આપણી પાસે માફી માંગે છે કે ભાઈ we are sorry કે અમારાથી જે કંઈ પણ ભૂલ થઈ છે એના બદલ માફી માંગે છે કે એનાથી ઘણી વખત સિસ્ટમ જનરેટેડ ચેનલો રિમૂવ થઈ જતી હોય છે, બરાબર છે. તો આજે આપણી ચેનલ આપણને પાછી મળી ગઈ છે. તો હવે રેગ્યુલર વ્લોગ્સ તમારા આવી જશે
બરાબર છે. આજનો વિડીયો બસ આટલો જ છે. બાકી ઘણું બધું મને ટેન્શનો ઘણા બધા હતા ભાઈ, કે ભાઈ યુટ્યુબ મારી ચેનલ જતી રહી છે, તો ઘણા બધા ટેન્શનો થતા હોય છે કે ભાઈ હું કન્ટેન્ટ શું મૂકીશ, કઈ રીતે મૂકીશ, અને ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસીસ કરવા પડતા હોય છે. અને ફરી એકવાર હું તમને જણાવી દઉં કે જો તમારા યુટ્યુબની અંદર મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવા વિડીયોઝનો અપડેટ્સ તમને સૌથી પહેલાં મળે. અને હવેથી આપણે રેગ્યુલર વ્લોગ્સ અપલોડ કરવાનું ચાલુ કરી દઈશું, તો રેગ્યુલર તમને રોજે રોજના વ્લોગ્સ મળતા જશે. અને આપણો અપલોડ કરવાનો ટાઈમિંગ સવારના 8 વાગ્યાનો છે, તો સવારના 8 વાગે નવા વિડીયોઝનું અપડેટ તમને નોટિફિકેશનની અંદર મળી જશે. તો મળી હવે નવા વ્લોગમાં નવા જોશ અને નવા ઉમંગ સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ.